કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 3 ગણિત વિષયના પ્રકરણ 4 જેનું નામ છે નાની માં સાથે વેકેશનના ભાગ 1ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો નાની માં સાથે વેકેશન પ્રકરણમાં અહીંયા આપણને સરસ મજાની માહિતી આપેલી છે. તો બાળ દોસ્તો, તમે પણ વેકેશનમાં તમારા નાનીને ત્યાં જતા જ હશો ને? તો ત્યાં આપણે જઈએ તો આપણને સરસ મજાની વાર્તાઓ પણ સાંભળવા મળે છે. તો અહીંયા ચિરાગ અને નંદિની તેમની નાનીને ખૂબ જ પ્રેમ કરે છે. તે તેમની સૌથી સારી મિત્ર છે. તેમને નાની માં સાથે રમવું અને શીખવું ગમે છે. નાની પાસે વાર્તાઓ સાંભળવી એ તેમની ગમતી પ્રવૃત્તિ છે. નાનીમાં તેમને જાદુઈ યુક્તિ એટલે કે મેજિક ટ્રીક બતાવે છે. તું તારા રૂમાલમાં કેટલીક લખોટીઓ સંતાડી લે, હું તને કહીશ કે તે કેટલી લખોટીઓ સંતાડી છે. તો અહીંયા નાનીમાં છે એ એને એક જાદુ બતાવવા માંગે છે. એટલે એવું કહે છે કે તું એક રૂમાલની નીચે કેટલીક લખોટીઓ સંતાડી દે. હું એ જોઈશ નહીં, પરંતુ હું તને કહી દઈશ કે તે કેટલી લખોટીઓ સંતાડી છે. તો અહીંયા નાની માં એને જવાબ આપે છે કે તારા રૂમાલની નીચે 4 લખોટી છે. તો અહીંયા નાની માં એને કહે છે કે આ યુક્તિ શું છે? તો બાળ દોસ્તો, આ જાદુઈ જે ટ્રીક છે એને તમારે પણ જાણવી છે ને? તો હવે આપણે એ જાણીએ કે નાની માએ કેવી રીતે રૂમાલની નીચે 4 લખોટીઓ છે એ એની જે નંદિનીને એમણે કેવી રીતે કહી શક્યા કે તારા રૂમાલની નીચે 4 લખોટી છે. તો ચાલો આપણે જોઈએ એ જાદુઈ ટ્રીક. અહીંયા આપણને સૂચના આપેલી છે, ચાલો આપણે રમીએ. તમારા મિત્રોને આ જાદુ બતાવો અને નીચે આપેલા કોષ્ટકમાં સંતાડેલા બીજની સંખ્યા લખો. અહીંયા પહેલી લાઈનમાં આપણને કુલ બીજ આપેલા છે, બાજુમાં ટેબલ પરના બીજ આપેલા છે અને સંતાડેલા બીજ છે એ આપણે લખવાના છે. તો કુલ બીજ આપણને 15 આપેલા છે અને ટેબલ પર પડ્યા છે 12 બીજ. તો આપણે કેટલા બીજ સંતાડ્યા હશે વિદ્યાર્થી મિત્રો? 3. કારણ કે આપણે 15માંથી 12 બાદ કરીએ તો આપણને સંખ્યા મળશે 3. ત્યાર પછી કુલ બીજ આપ્યા છે 17 અને ટેબલ પર બીજ પડ્યા છે 10 જ. તો કેટલો જવાબ આવશે? 7. એટલે કે આપણે 17માંથી 10 બાદ કરીએ તો આપણને 7 જવાબ મળે. કુલ બીજ આપણને 19 આપ્યા છે અને ટેબલ પર કેટલા બીજ છે? 8 જ છે. તો 19માંથી આપણે 8 બાદ કરીએ તો આપણને મળશે 11. ત્યાર પછી અહીંયા 20 બીજ આપ્યા છે અને એમાંથી આપણને ટેબલ પર 9 બીજ છે. તો આપણે કેટલા બીજ સંતાડ્યા હશે? તો બાળ દોસ્તો, 20માંથી આપણે 9 બાદ કરીએ તો આપણને કેટલા મળે? 11. ત્યાર પછી કુલ બીજ 23 છે અને 7 બીજ ટેબલ પર પડેલા છે. તો ટોટલ આપણે કેટલા બીજ સંતાડ્યા છે? 16. અહીંયા છેલ્લે આપ્યું છે કુલ બીજ 27 છે અને ટેબલ પર કેટલા બીજ પડ્યા છે? 12. તો આપણે કેટલા બીજ સંતાડ્યા હશે? 15. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરવાળા અને બાદબાકી પણ શીખી શકો છો. શિક્ષક માટે અહીંયા સૂચના આપેલી છે કે 1 થી 9 વચ્ચેની સંખ્યા બોલો.
હવે બાળક એવી સંખ્યા બોલશે કે જેથી શિક્ષકે બોલેલી સંખ્યામાં ઉમેરતા 9 થાય. આ કાર્યને 10 અને 20 જેવી અન્ય સંખ્યાઓ સાથે પુનરાવર્તિત કરો. હવે અહીંયા ચિરાગ અને નંદિની તેમની નાની માટે ઘણી બધી વસ્તુઓ લાવ્યા છે. એ કહે છે કે અમે તમારી મનપસંદ મીઠાઈ લાવ્યા છીએ. નાનીમાં, હું જાણું છું કે તમને વાંચવું ગમે છે, તેથી અમે તમારા માટે કેટલાક સામાયિકો એટલે કે મેગેઝિન્સ લાવ્યા છીએ. નંદિનીએ નાનીની પ્રિય મીઠાઈ બાલુશાહી બહાર કાઢી. અહીંયા સરસ મજાની આપણને મીઠાઈ પણ આપવામાં આવેલી છે. ત્યારે ચિરાગ પણ કહે છે કે હું પણ તમારા માટે બાલુશાહી લાવ્યો છું. તો નંદિનીના ડબ્બામાં 7 બાલુશાહી અને ચિરાગના ડબ્બામાં 5 બાલુશાહી છે. તો હવે નાનીમાં ચિરાગ અને નંદિનીને પ્રશ્ન કરે છે. તો હવે તમારે એ કહેવાનું છે કે આપણી પાસે કુલ કેટલી બાલુશાહી છે. તો અહીંયા બાલ દોસ્તો 7 જે બાલુશાહી હતી એ નંદિની લાવી હતી, જ્યારે 5 જે બાલુશાહી છે એ ચિરાગ લાવ્યો હતો. તો ખાનામાં બાલુશાહી દોરીને સરવાળો કરો. તો સૌથી પહેલાં આપણે આ ઉપરની જે 5 છે એ બાલુશાહી અહીંયા ઉપર લખીશું અને આ જે 5 બાલુશાહી છે એ અહીંયા નીચે લખીશું અને આ છેલ્લી જે 2 છે એ અહીંયા આપણે અલગ કોષ્ટકમાં બતાવીશું. તો 5 અને 5 કેટલી થઈ? 10 અને આ 2 વધી એટલે કેટલા થશે? ટોટલ 12 બાલુશાહી આપણને મળશે. એટલે 7 બાલુશાહી અને 5 બાલુશાહી એટલે ટોટલ આપણને કેટલી બાલુશાહી મળશે બાલ દોસ્તો? 12 બાલુશાહી આપણને મળશે. હવે નંદિની એવું કહે છે કે આપણે બંને દુકાનમાંથી સમાન સંખ્યામાં બાલુશાહી ખરીદી હતી. શું તે તેમાંથી કેટલીક બાલુશાહી ખાધી? તો ચિરાગ એવું કહે છે કે હા, મેં કેટલીક બાલુશાહી ખાધી હતી. એટલે કે નંદિનીએ પણ 7 જ બાલુશાહી ખરીદી હતી અને ચિરાગે પણ 7 બાલુશાહી ખરીદી હતી. પરંતુ જ્યારે પેકેટ ખોલ્યું ત્યારે ચિરાગની જે બાલુશાહીઓ હતી એમાંથી 2 ઓછી હતી. તો તમારે એ કહેવાનું છે કે ચિરાગે ખાલી જગ્યા બાલુશાહી ખાધી હશે. તો 7માંથી આપણે 5 બાદ કરીએ તો આપણને કેટલી બાલુશાહી મળે? 2 બાલુશાહી આપણને મળે. તો એનો મતલબ એ થયો કે ચિરાગે ટોટલ 2 બાલુશાહી એણે ખાધી હશે. ચિરાગ નાનીમા માટે વાર્તાની 9 ચોપડીઓ લાવ્યો અને નંદિની નાની માટે કોયડાની 7 ચોપડીઓ લાવી છે. બાળકો નાની માટે કુલ કેટલી ચોપડીઓ લાવ્યા? તો અહીંયા નાનીમાં કહે છે કે આટલી બધી ચોપડીઓ. તો અહીંયા ચિરાગ છે એ નાનીમા માટે 9 ચોપડીઓ લાવ્યો છે. તો અહીંયા આપણને કોષ્ટકમાં આપેલું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. જ્યારે નંદની છે એ કોયડાની 7 ચોપડીઓ લાવી છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને નાનીમા માટે ટોટલ કેટલી ચોપડીઓ લાવ્યા હતા એ આપણને મળે. તો 9 ચોપડી અને 7 ચોપડી આ બંનેનો સરવાળો કરીએ તો આપણને કેટલી ચોપડીઓ મળે? 16 ચોપડીઓ આપણને કુલ ટોટલ મળે. ત્યાર પછી આગળ આપેલું છે ચાલો આપણે કરીએ. તો દશકના કોષ્ટકનો ઉપયોગ કરી અને ઉકેલો. તો આપણે જે સંખ્યા જ્ઞાન ભણી ગયા છીએ એકમ, દશક, સો, હજાર. તો અહીંયા આપણે દશકના કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા સૌથી પહેલાં 6 વત્તા 8 આપ્યા છે. તો અહીંયા બાજુમાં જે આપણને ખાના આપ્યા છે એમાં આપણે સૌથી પહેલાં અહીંયા 6 લખીશું અને આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે 8 લખીશું. તો 6 પછી 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. તો આપણને ટોટલ કેટલી સંખ્યા મળશે બાલ દોસ્તો? 14 મળશે. ત્યાર પછી
પાંચમાં આપણે કેટલા ઉમેરવાના છે? 10 ઉમેરવાના છે. તો અહીંયા 5 ખાનામાં આપણે શૂન્ય લખેલા છે. તો અહીંયા 5 છે, તો 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો ટોટલ આપણને કેટલી સંખ્યા મળશે? 15 સંખ્યા મળશે. ત્યાર પછી છે 9માંથી આપણે 6 બાદ કરવાના છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરવાનો નથી. તો અહીંયા ટોટલ સંખ્યા છે 9 અને અહીંયા 6 છે. તો અહીંયા આપણે 9માંથી 6 બાદ કરીએ તો 1, 2, 3, 4, 5 અને 6. તો વધેલી જે સંખ્યા છે એ કેટલી મળશે આપણને? 3 મળશે. તો સાચો જવાબ આપણે બાજુમાં લખશું 3. અને છેલ્લી છે 18 - 9, એટલે કે 18માંથી આપણે 9 બાદ કરવાના છે. તો અહીંયા આ 18 આપેલા છે અને આ 9 સંખ્યા છે. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આ 9 બાદ કરીએ તો આપણને આ જે ટોટલ સંખ્યા છે એ એટલી આપણને મળે. તો એ આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 18માંથી આપણે 9 બાદ કરીએ તો આપણને ટોટલ સંખ્યા કેટલી મળશે બાલ દોસ્તો? 9 સંખ્યા મળશે. તો આ રીતે તમે પણ દશકના કોષ્ટકનો ઉપયોગ કરી અને સંખ્યાઓ મેળવી શકો છો. ચાલો આપણે રમીએ. તો 1 થી 10 સંખ્યાવાળા સંખ્યા કાર્ડના 4 સેટ બનાવો. બધા કાર્ડ ફેરબદલ કરીને ઊંધા મૂકો. તમારા મિત્રો સાથે વારાફરતી એક સમયે એક કાર્ડ ઉપાડો. જ્યારે તમે કાર્ડ ઉપાડશો ત્યારે પોતાના કાર્ડ અને જે કાર્ડ પહેલેથી જ ખુલ્લા મૂકેલા છે તેને જુઓ. જો કોઈ પણ 3 કાર્ડ સરવાળા અથવા તો બાદબાકીનું સૂચન કરે છે તો તમે ત્રણેય કાર્ડ રાખી શકો છો. નહીં તો પોતાના કાર્ડને નીચે ખુલ્લું કરીને મૂકી દો. દાખલા તરીકે નંદિની જે કાર્ડ ઉપાડે છે તેના ઉપર 4 નંબર છે. 2 અને 6 નંબર પહેલાંથી જ ખુલ્લા છે. તેથી નંદિની ત્રણેય કાર્ડ 2, 4 અને 6 રાખી શકે છે. જ્યાં સુધી બધા કાર્ડ ખોલવામાં ન આવે ત્યાં સુધી આ રમત ચાલુ રહે છે. જે પણ સૌથી વધુ સંખ્યામાં કાર્ડ એકત્રિત કરે છે તે રમત જીતે છે. એટલે કે અહીંયા આપણને 4, 2, 1, 6 અને 9 આટલા કાર્ડ આપણને ખુલ્લા આપેલા છે અને બાકીના જે કાર્ડ છે એ ઊંધા મૂકેલા છે. તો તમારે કોઈ પણ જે 3 કાર્ડ છે એને તમે રાખી શકો છો. જ્યારે તમે કાર્ડ ખુલ્લું કરો છો તો આમાંથી કોઈ પણ જે સંખ્યા છે એને અનુરૂપ જો કોઈ સંખ્યા મળે એટલે કે સરવાળો અથવા તો બાદબાકી જો તમને મળે તો એ તમે ત્રણેય કાર્ડ રાખી શકો છો. અને જો એ પ્રમાણે ન મળે તો તમારે એ કાર્ડ ખુલ્લું કરીને મૂકી દેવાનું. હવે છેલ્લે જેની પાસે સૌથી વધુ સંખ્યામાં કાર્ડ એકત્રિત કરે એને એ રમતનો વિજેતા ગણવામાં આવે છે. હવે અહીંયા આપણને આગળ આપેલું છે નંદિની અને ચિરાગ તેમના મિત્રો તથા નાનીને બતાવવા માટે તેમની પાસેની ટપાલ ટિકિટ લઈને આવ્યા છે. જુઓ નાની, અમે 15 ટપાલ ટિકિટ એકત્રિત કરી છે. તો નાનીમાં એવું કહે છે કે ચાલો હું તમને વધુ 7 ટપાલ ટિકિટ આપું છું. તો બાલ દોસ્તો તમે ટપાલ ટિકિટ જોઈ છે? તો અહીંયા નંદિની એવું કહે છે કે અમે 15 ટપાલ ટિકિટ ભેગી કરેલી છે અને નાનીમાં એવું કહે છે કે હું તમને વધારાની 7 ટપાલ ટિકિટ આપું છું. તો હવે તેમની પાસે કેટલી ટપાલ ટિકિટ છે? નંદિની, ચિરાગ અને નાનીમાએ તેમની મણકાની માળાના ઉપયોગથી 3 જુદી રીતે જવાબ શોધી કાઢ્યો છે. તો સૌથી પહેલાં નંદિનીએ જે જવાબ શોધ્યો એમાં એણે 15 અહીંયા મૂક્યા છે અને એમાં ઉપર એને 7 લખ્યા છે. એટલે કે 7નો સરવાળો કર્યો તો એને કેટલી ટપાલ ટિકિટ મળી? 22. જ્યારે ચિરાગે અહીંયા 15 લખ્યા છે અને અહીંયા 20, એટલે 15માં 5 ઉમેર્યા તો એને કેટલા મળ્યા? 20. અને ફરી પાછી એક ટપાલ ટિકિટ ઉમેરી
એટલે ટોટલ કેટલી સંખ્યા મળી? 22. જ્યારે નાની માએ 15માં સીધા જ કેટલા ઉમેર્યા છે? 10. એટલે ટપાલ ટિકિટ કેટલી મળી? 25. પણ અહીંયા આપણને કેટલી ટપાલ ટિકિટ મળી છે? 22. તો 25માંથી બીજા એમણે 3 બાદ કર્યા એટલે એમને ટોટલ ટપાલ ટિકિટ કેટલી મળી? 22. તો 15 ટિકિટ વત્તા 7 ટિકિટ એટલે આપણને કુલ કેટલી ટિકિટ મળી? 22 ટિકિટ. અથવા તો સીધા તમે અહીંયા 15 વત્તા 7 કરો તો પણ તમને 22 ટિકિટ મળે. અહીંયા આપણને આગળ આપેલું છે ચાલો આપણે કરીએ. તો નંદિની અને ચિરાગ પાસે 22 ટપાલ ટિકિટ છે. નાનીના ભાઈ તેમને સંગ્રહ કરેલી 30 ટિકિટ આપે છે. હવે તેમની પાસે કેટલી ટપાલ ટિકિટ હશે? તો નંદિની અને ચિરાગ પાસે ટોટલ 22 ટપાલ ટિકિટ હતી અને એમનો જે નાનીના જે ભાઈ છે એમણે સંગ્રહ કરેલી બીજી 30 ટપાલ ટિકિટ એમણે આપી. તો અહીંયા 22 ટપાલ ટિકિટ હતી અને એમાં બીજી 30 ટપાલ ટિકિટ ઉમેરી તો ટોટલ કેટલી ટપાલ ટિકિટ મળે? તો 22 વત્તા 30 કરીએ તો આપણને ટોટલ 52 ટિકિટ મળે. અથવા તો 22 વત્તા આપણે 30 કરીએ તો 52 ટિકિટ આપણને મળે. હવે તેમની પાસે 52 ટપાલ ટિકિટ છે. નંદિની અને ચિરાગ ગણતરી કરે છે કે તેમની પાસે ખ્યાતનામ વ્યક્તિઓના ચહેરાવાળી 37 ટિકિટ છે અને બાકીની બીજી સ્મારકો એટલે કે મોન્યુમેન્ટ્સના ચિત્રોવાળી છે. તો તેમની પાસે સ્મારકોના ચિત્રોવાળી કેટલી ટપાલ ટિકિટ છે? હું એ આ રીતે કરી શકું છું એવું અહીંયા નંદિની આપણને કહે છે. તો 37 આપણી પાસે વ્યક્તિઓના ચહેરાવાળી ટિકિટ છે અને ટોટલ આપણી પાસે 52 ટપાલ ટિકિટ છે. જ્યારે એમાંથી 37 જે ટિકિટો છે એ વ્યક્તિઓના ચહેરાવાળી છે. તો અહીંયા એણે 52માંથી 2 બાદ કર્યા એટલે અહીંયા 50 મળ્યા. 50માંથી એણે 10 બીજા બાદ કર્યા એટલે એને 40 મળ્યા અને બીજા અહીંયા 3 બાદ કર્યા એટલે એને 37 મળ્યા. તો ખરેખર જે સ્મારકોવાળી જે ટપાલ ટિકિટ છે એ કેટલી મળી હશે? તો તમે 52માંથી 37 બાદ કરો તો જે જવાબ આવે એટલી સ્મારકોના ચિત્રોવાળી ટપાલ ટિકિટ હશે. તો જુઓ અહીંયા આપણને આપેલું છે કે તેમની પાસે સ્મારકોના ચિત્રોવાળી 15 ટપાલ ટિકિટ છે. શું તમે તે માટેની અન્ય રીતો શોધી શકો છો? તો જુઓ મિત્રો, અહીંયા 52 ટિકિટો હતી એમાંથી આપણે વ્યક્તિઓના ચહેરાવાળી 37 ટિકિટ છે એટલે કે 52માંથી આપણે 37 બાદ કરીએ તો ટોટલ આપણને ટિકિટ કેટલી મળે? 15 ટિકિટ. એટલે આપણે કહી શકીએ કે 52 માઇનસ 37 કરીએ તો 15 આપણને જવાબ મળે. એનો મતલબ એવો થયો કે સ્મારકોના ચિત્રોવાળી જે ટપાલ ટિકિટ છે એ કેટલી હશે? 15 આપણને મળશે. અથવા તો આપણે એવી રીતે પણ લખી શકીએ કે 37 વત્તા 15 કરીએ તો આપણને ટોટલ કેટલી ટિકિટ મળે? 52 ટિકિટ જે આપણી પાસે છે. તો ચિરાગ કહે છે કે નાનીમાં હવે આપણી પાસે ટોટલ કેટલી ટિકિટ છે? 52 ટિકિટ છે. તો નંદિની એવું કહે છે કે ફરીથી જ્યારે અમે આવીશું ત્યારે આપણી પાસે ટોટલ 75 ટિકિટ હશે. કેટલી ટિકિટ હશે? 75. તો તેમણે કેટલી વધુ ટિકિટની જરૂર પડશે? સંખ્યા રેખાનો ઉપયોગ કરી તે સંખ્યા શોધો. તો ટોટલ અહીંયા આપણી પાસે અત્યારે 52 ટિકિટ છે અને નંદિની એવું કહેશે કે હવે જ્યારે આપણે મળીશું તો આપણી પાસે 75 ટિકિટ હશે. તો આપણે 52માં કેટલા ઉમેરીએ તો આપણને 75 ટિકિટ મળે? તો અહીંયા સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા સૌથી પહેલાં 52 ટિકિટ લખી છે અને એમાં આપણે કેટલી ટિકિટો ઉમેરીએ તો આપણને 75 મળે. તો અહીંયા જુઓ 10, 20, 30, 40 અને 50 અને 2 52. તો અહીંયા 52 મેં લખ્યા છે. 52 ને 10 62, 62 ને 10 72
અને 72ની અંદર કેટલા ઉમેરીએ તો આપણને 75 મળે, 3 ઉમેરીએ તો ટોટલ આપણે 23 સંખ્યા ઉમેરીએ તો આપણને 75 ટિકિટો મળે. એટલે વધારાની જે ટિકિટો છે એ નંદિની એવું કહે છે કે 23 બીજી મળે તો ટોટલ આપણી પાસે 75 ટિકિટો હશે. એટલે 52 વત્તા 23 કરીએ તો 75 આપણને સંખ્યા મળે. અહીંયા આપણને આગળ આપેલું છે ચાલો આપણે કરીએ. નંબર 1માં આપેલું છે મણકાની માળાની મદદથી ઉકેલો. એટલે કે અહીંયા આપણને જે મણકાની માળા આપેલી છે એના આધારે આપણે આનો ઉકેલ મેળવવાનો છે. તો કમાં આપેલું છે 34 વત્તા 6. તો અહીંયા 10, 20, 30 અને આ 40 છે. તો 34માં આપણે 6 ઉમેરવાના છે. તો 34 અહીંયા છે તો 35, 36, 37, 38, 39 અને 40. તો 34માં આપણે 6 ઉમેરીએ તો આપણને 40 સંખ્યા મળે. એવી જ રીતે 23માં આપણે 12 ઉમેરવાના છે. તો અહીંયા 23 છે તો બીજા 12 ઉમેરવાના છે. તો 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 અને 35. તો 23માં આપણે બીજા 12 ઉમેરીએ તો આપણને સંખ્યા મળશે 35. હવે અહીંયા 33માંથી 5 બાદ કરવાના છે. તો અહીંયા 10, 20, 30 અને આ 40 છે. તો અહીંયા 33 સંખ્યા છે એમાંથી આપણે 5 બાદ કરવાના છે. તો આપણને કેટલી સંખ્યા મળશે? 28. ફરીવાર અહીંયા 42માંથી આપણે 15 બાદ કરવાના છે. તો 10, 20, 30 અને આ 40 અને અહીંયા 42 છે તો એમાંથી 15 આપણે બાદ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો 42માંથી 15 બાદ કરીએ તો આપણને આ 10, 20 અને આ 7 એટલે કે 27 સંખ્યા મળે. પ્રશ્ન 2 આપેલો છે એક દેડકો મણકાની માળા પર કૂદી રહ્યો છે. તે 7 ઉપર છે. તે એક સાથે 10 મણકા કૂદવા માંગે છે. એટલે કે આ જે દેડકો છે એ કેટલાનો કૂદકો લગાવે છે? 10નો. એટલે કે તે જે મણકા પર કૂદકો લગાવશે તેને ચિહ્નિત કરો અને તે સંખ્યા લખો. એટલે કે અહીંયા જે દેડકો છે એ 10નો કૂદકો લગાવે છે અને અત્યારે દેડકો 7મા નંબર ઉપર બેઠેલો છે. તો ત્યાંથી એ પહેલો કૂદકો લગાવે તો 17 ઉપર આવે, પછી એમાં 10નો કૂદકો લગાવે તો 27 થાય, પછી 37, પછી 47, 57, 67 અને 77. એટલે કે અહીંયા જે સંખ્યા આપણને મળે એમાં આપણે 10, 10 ઉમેરતા જઈએ તો છેલ્લે આપણને 77 સંખ્યા મળે. પ્રશ્ન 3 છે દેડકો ફરીથી દરેક વખતે 10 મણકાનો આગળ કૂદકો લગાવે છે. તે બધી જ જગ્યાઓ ચિહ્નિત કરો જ્યાં દેડકો કૂદે છે. એટલે કે અહીંયા આપણને 10નો જ કૂદકો લગાવવાનો છે પણ અત્યારે દેડકાભાઈ 23 નંબરના સ્થાન પર બેઠેલા છે. તો હવે ત્યાંથી આપણે 10, 10ની સંખ્યા ગણવાની છે. તો 23માં આપણે 10 ઉમેરીએ તો 33 મળે, પછી 43, 53, 63 અને 73. તો આ રીતે આપણે 10, 10ના મણકા ગણીએ તો છેલ્લે આપણને 77 સંખ્યા મળે. પ્રશ્ન 4 છે તીડ દર વખતે 10 મણકાનો પાછળની તરફ કૂદકો લગાવે છે. તે મણકાઓને ચિહ્નિત કરો અને જ્યાં તીડ કૂદે છે તે સંખ્યા લખો. તો અહીંયા આપણને ઊંધું આપ્યું છે એટલે કે પહેલામાં આપણે સરવાળો કરવાનો હતો, જ્યારે અહીંયા તીડ ઓલરેડી 76મા સ્થાન ઉપર બેઠેલું છે. તો હવે આપણે એને પાછળ કેટલા કૂદકા લગાવ્યા હશે એ 10, 10ની સંખ્યામાં આપણે લખવાના છે. એટલે કે 76માંથી આપણે 10 ઓછા કરીએ તો 66 મળે, એમાંથી 10 ઓછા કરીએ તો 56 મળે, પછી 46, 36, 26, 16 અને છેલ્લે આપણને 6ની સંખ્યા મળે. એટલે કે અહીંયા આપણે 10, 10ની જે સંખ્યા છે એને બાદ કરવાની છે. હવે કેટલીક કીડીઓ પોતાના ઘરે દરમાં મોટા મોટા પાન લઈ જઈ રહી છે.
તેઓ વરસાદની ઋતુમાં આ પાંદડા ખાશે. નાનીમાં પાંદડા નીચે જોયા વગર કેટલી કીડીઓ છે તે કહી શકે છે. શું તમે પણ કહી શકો કે પાંદડા નીચે કેટલી કીડીઓ છે? આપેલા ખાનામાં જવાબ લખો. હવે અહીંયા 5મા નંબરનો પ્રશ્ન આપેલો છે. સૂચના મુજબ કૂદકો મારીને કોષ્ટક ભરો. એટલે કે અહીંયા 3 કોષ્ટક આપેલા છે. એમાં 5નો કૂદકો આપેલો છે, 6નો કૂદકો આપેલો છે અને 9નો કૂદકો આપેલો છે. તો સૌથી પહેલી સંખ્યા છે 34. તો એમાં આપણે 5નો કૂદકો લગાવીએ તો આપણને 39 મળે. હવે 39માં આપણે 5 ઉમેરીએ તો બાલ દોસ્તો આપણને કેટલી સંખ્યા મળે? તો 39માં આપણે 5 ઉમેરીએ તો 44 મળે. 44માંથી આપણે બીજો 5નો કૂદકો લગાવીએ તો 49 મળે. એવી જ રીતે અહીંયા ઉપર 56 આપેલા છે. તો 56માં આપણે 5નો કૂદકો લગાવીએ તો 61 મળે. 61 ઉપરથી 5નો કૂદકો લગાવીએ તો 66 મળે. ત્યાર પછી 71 મળે. અહીંયા 87 આપેલા છે. ત્યાર પછી અહીંયા 82 આપેલા છે. એટલે કે અહીંયા આપણને ઊંધી સંખ્યા આપેલી છે. સૌથી છેલ્લી સંખ્યા 87 આપી છે, પછી 82 આપી છે. એટલે કે ઊંધી આપણને સંખ્યા આપેલી છે. 82માંથી આપણે 5નો કૂદકો બાદ કરીએ તો આપણને મળે 77 અને 77માંથી પાછી આપણે 5 સંખ્યા બાદ કરીએ તો આપણને 72 મળે. ત્યાર પછી અહીંયા 6નો કૂદકો લગાવવાનો છે. તો અહીંયા 28 આપેલા છે. તો 28માં 6 આપણે ઉમેરીએ તો 34 મળે. 34માં 6નો કૂદકો લગાવીએ તો 40 મળે અને છેલ્લે 46 મળે. બાજુમાં 59 છે. તો 59માં 6 ઉમેરીએ તો 65 મળે. 65માં બીજા 6નો કૂદકો લગાવીએ તો 71 મળે અને છેલ્લે 77 મળે. ફરી અહીંયા આપણને ઊંધી સંખ્યા આપેલી છે. છેલ્લે આપણને 73 સંખ્યા આપી છે. એમાંથી 6 આપણે બાદ કરીએ તો 67 મળે. 67માંથી 6 બાદ કરીએ તો 61 મળે અને 61માંથી 6 બાદ કરીએ તો આપણને 55 મળે. અને છેલ્લે અહીં આપણને 9નો કૂદકો આપેલો છે. તો એમાં 29 આપેલા છે. ત્યાંથી આપણે 9નો કૂદકો લગાવીએ તો 38 મળે. 38માંથી 9નો કૂદકો લગાવીએ તો 47 મળે. 47માંથી આપણે 9નો કૂદકો લગાવીએ તો 56 મળે. એવી જ રીતે અહીંયા 12 આપેલા છે. તો ત્યાર પછીનો કૂદકો લગાવીએ 9નો તો 21 મળે. 21માંથી 9નો કૂદકો લગાવીએ તો 30 મળે અને 30માંથી 9નો કૂદકો લગાવીએ તો 39 સંખ્યા આપણને મળે. ફરીવાર અહીંયા આપણને ઊંધી સંખ્યા આપી છે. એટલે કે 93 આપેલા છે. એમાંથી આપણે 9 બાદ કરીએ તો 84 મળે. ત્યાંથી આપણે 9નો કૂદકો લગાવીએ તો 75 મળે અને છેલ્લે આપણને 66 સંખ્યા મળે. તો આ રીતે અલગ અલગ સંખ્યા પર જો તમે કૂદકા લગાવો તો આ પ્રમાણે આપણે સંખ્યા મેળવી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા આપણને આગળ સૂચના આપેલી છે. ચાલો આપણે રમીએ. સંખ્યા કોષ્ટકનો ઉપયોગ કરી ઉમેરો અને બાદ કરો. તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે. તો એમાં ચાલો આપણે કોષ્ટકની રમત રમીએ. દરેક ખેલાડી 2 અંકની સંખ્યા બનાવવા માટે 2 પાસા ફેંકે છે અને તેમણે બનાવેલી સંખ્યા પ્રમાણે કૂકરી ખસેડે છે. તેઓ આગળ અથવા પાછળ જવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. 91 થી 100 વચ્ચેની સંખ્યા સુધીનો સૌપ્રથમ પહોંચનાર વિજેતા છે. તો અહીંયા આપણને જે કોષ્ટક આપેલું છે એ 10 થી 91 સુધીનું આપેલું છે. તો જે વિદ્યાર્થી 91 થી 100ની વચ્ચે જ્યારે સૌથી પહેલાં પહોંચશે એ વિજેતા જાહેર થશે. તો અહીંયા જુઓ, નંદિની 23મા ખાનામાં છે અને પાસા ફેંકતા 11 મળે છે. તો તે 34મા ખાનામાં જવા માટેની 2 રીતો વિશે વિચારશે. તો નંદિની અહીંયા 23મા ખાનામાં ઊભેલી છે અને એને 11 પાસા મળે છે. તો 23માં આપણે 11 ઉમેરીએ તો આપણને અહીંયા 34 સંખ્યા મળે. તો નંદિની છે 23 થી 34 સુધીનો કૂદકો છે એ જો 11 પગલાં ભરે તો એને ત્યાં સુધી પહોંચી શકે.
તો જો 23માં આપણે 10 ઉમેરીએ તો 33 મળે અને એમાં આપણે 1 ફરીથી ઉમેરીએ તો 34 આપણને સંખ્યા મળે. એવી જ રીતે બીજી રીત વિચારીએ આપણે તો 23માં આપણે 1 ઉમેરીએ તો 24 મળે અને 24માં સીધા જ આપણે 10 ઉમેરીએ તો આપણને સંખ્યા મળે 34. એટલે કે આવી રીતે આપણે સંખ્યા ઉમેરીએ તો છેલ્લે આપણને 11 સંખ્યા મળે છે. તો એવી જ રીતે ચિરાગ જે છે એ 19મા ખાનામાં છે અને પાસા ફેંકતા એને 54 સંખ્યા પ્રાપ્ત થઈ છે. તો કુકરીને યોગ્ય સંખ્યા પર ખસેડવા માટે ચિરાગની મદદ કરો. તો અત્યારે ચિરાગ છે એ અહીંયા 19મા ખાનામાં છે અને સીધો જ એને જે કુકરી ફેંકી સીધી આપણને 54 સંખ્યા મળે છે. તો હવે આપણે કઈ બે રીતે આપણે સંખ્યા જ્ઞાન કરીએ તો આપણને 54 સંખ્યા મળે. તો એ માટે આપણે ચિરાગને મદદ કરવાની છે. તો જો અહીંયા સૌથી પહેલી એની સંખ્યા છે 19. તો 19માં 10 ઉમેરીએ તો 29 થાય, પછી 39, 49, 59, 69 અને 79. તો આપણે 10, 20, 30, 40, 50 અને 60 ઉમેરીએ તો અહીંયા આપણે 60 પહેલાં લખીએ. આપણને સંખ્યા પ્રાપ્ત થઈ છે 54. તો 60માંથી આપણે 6 બાદ કરીએ તો આપણને 54 સંખ્યા મળે. તો આ રીતે પણ આપણે 19મા ખાના પરથી 54મા ખાનામાં આપણે જે સંખ્યા મળી છે તો એ આ રીતે પણ આપણે શોધી શકીએ. એટલે કે અહીંયા 19માંથી સીધા 10 ઉમેર્યા છે 29, 39, 49, 59 અને 69 અને 79. કારણ કે આપણે 10, 20, 30, 40, 50 અને 60 એટલે આપણે 54 સંખ્યા મેળવવાની છે. તો 60 અહીંયા આપેલા છે. તો 60માંથી આપણે કેટલા બાદ કરીએ તો આપણને 54 મળે. તો 60માંથી આપણે 6 બાદ કરીએ તો 54 સંખ્યા આપણને મળે. તો આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો તમે કોષ્ટકની મદદથી સંખ્યાઓને શોધી શકો છો અને સારી રીતે એને યાદ પણ રાખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નાનીમાં સાથે વેકેશન પ્રકરણના ભાગ 1ની જે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ નાનીમાં સાથે વેકેશન પ્રકરણના ભાગ 1માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.